આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર અને ભગવાન મધુસૂદન એકબીજા પર હજાર હજાર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા। જાણે બે મેઘ પરસ્પર જળની ધારાઓ સાવી રહ્યા હોય। એરાવત અને ગરુડ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું। જ્યારે બધા શસ્ત્ર કપાઈને પડી ગયા ત્યારે ઇન્દ્રે વજ્ર અને શ્રીકૃષ્ણએ સુદર્શન હાથમાં લીધું। એ બંને વજ્ર અને ચક્ર હાથમાં લઈને એકબીજા પર પ્રહાર કરવા તત્પર જોઈને સંપૂર્ણ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો। છેવટે ઇન્દ્રે વજ્ર ચલાવી જ દીધું, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે એના હાથમાં પકડી લીધું। એમણે પોતાનું ચક્ર છોડ્યા વિના દેવરાજના વજ્રને સ્તંભાવી દીધું। વજ્ર વ્યર્થ થઈ ગયું અને ઇન્દ્રના વાહન એરાવતે હાથીને ગરુડે ઘાયલ કરી દીધો। તેથી દેવરાજ ઇન્દ્ર રણભૂમિમાંથી ભાગવા લાગ્યા। તે સમયે સત્યભામાએ કહ્યું કે ત્રિલોકીનાથ, આપ તો મહારાણી શચીના પતિ છો, આપનું યુદ્ધભૂમિમાંથી ભાગી જવું ઉચિત નથી। પારિજાત પુષ્પોના હારથી સુશોભિત અને પ્રેમપૂર્વક આવેલી શચીને જો આપ પહેલાંની જેમ જ વિજયી થઈને નહીં જુઓ તો આપના માટે આ દેવરાજનું પદ કેવું લાગશે? ઇન્દ્ર, હવે વધારે ઉધામા કરવાની જરૂર નથી। આપ સંકોચ ન કરો, આપ એ પારિજાત લઈ જાઓ, જેનાથી દેવતાઓની પીડા દૂર થાય। હું તમારા ઘરે ગઈ હતી, પરંતુ શચીએ પતિના ગર્વથી ઉન્મત્ત થઈને મારી સામે આદરથી જોયું પણ નહીં। હું પણ સ્ત્રી જ છું અને મને પણ પોતાના પતિ પર ગર્વ છે, તથા સ્ત્રી હોવાથી મારું ચિત્ત પણ વધારે ગંભીર નથી। તેથી મેં આપની સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો। આ પારિજાત બીજાનું ધન છે, તેનું અપહરણ કરવાથી મને કોઈ લાભ નથી। સત્યભામાના આ વચન સાંભળીને દેવરાજ ઇન્દ્ર પાછા આવ્યા અને કહ્યું કે સત્યભામાજી, દુઃખને વધારવાથી શો લાભ? જે સમગ્ર જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા છે, તે વિશ્વરૂપધારી પરમેશ્વરની સામે હારી જવાથી હું લજ્જિત થયો નથી। દેવી, જેમનો આદિ અંત અને મધ્ય નથી, જેમનામાં આખું જગત સ્થિત છે, જેમનાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે અને જે સર્વભૂતમય પરમેશ્વરથી જ આનો સંહાર થશે, એ સૃષ્ટિ, પાલન અને સંહારના કારણભૂત પરમાત્માના હાથે પરાસ્ત થવાથી મારે લજ્જિત શા માટે થવું જોઈએ? જેમની અત્યંત અલ્પ અને સૂક્ષ્મ મૂર્તિને જે આખા જગત જનની છે, સર્વ વેદોના જ્ઞાતા હોવા છતાં પણ બીજા મનુષ્યોને જાણી શકતા નથી, જે સ્વેચ્છાથી જગતનો ઉપકાર કરે છે, એ અજન્મ, અકર્તા અને સર્વના આદિભૂત આ સનાતન પરમેશ્વરને જીતવામાં કોણ સમર્થ છે? વ્યાસજી કહે છે કે દેવરાજ ઇન્દ્રે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણે ગંભીર ભાવે હસતા હસતા કહ્યું, જગતપતિ, આપ દેવરાજ ઇન્દ્ર છો અને અમે મનુષ્ય છીએ। આપે મારા દ્વારા થયેલો અપરાધ ક્ષમા કરવો જોઈએ। આ રહ્યું તમારું પારિજાત વૃક્ષ, આને યોગ્ય સ્થાન પર લઈ જાઓ। ઇન્દ્ર, મેં તો માત્ર સત્યભામાની વાત રાખવા માટે જ આને લીધું હતું। તમે મારા પર જે વજ્ર ચલાવ્યું હતું એ પણ લઈ લો। આ શત્રુ સંહારક અસ્ત્ર આપનું જ છે। ઇન્દ્ર બોલ્યા કે પ્રભુ, હું મનુષ્ય છું એમ કહીને આપ મને કેમ મોહિત કરી રહ્યા છો? ભગવાન, અમે તો આપના આ સગુણ સ્વરૂપને જ જાણીએ છીએ, આપના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન અમને નથી। જગન્નાથ, આપ જે કંઈ પણ હો, હાલ જગતની રક્ષામાં તત્પર છો। અસુર સૂદન, આપ સંસારનું કંટક દૂર કરી રહ્યા છો। શ્રીકૃષ્ણ, આ પારિજાત આપ દ્વારિકાપુરીમાં લઈ જાઓ। જ્યારે આપ આ મર્ત્યુલોકનો ત્યાગ કરશો ત્યારે એ પૃથ્વી પર રહેશે નહીં। બહુ સારું કહીને ભગવાન શ્રીએ પૃથ્વીલોકમાં ચાલી આવ્યા। તે સમયે સિદ્ધ, ગંધર્વ તથા ઋષિ મહર્ષિ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। ઉત્તમ પારિજાત વૃક્ષ લઈને શ્રીકૃષ્ણ દ્વારિકાપુરીમાં આવી પહોંચ્યા। તેમણે શંખનાદ કરીને દ્વારિકાવાસીઓના હૃદયમાં હર્ષ ભરી દીધો। પછી સત્યભામાની સાથે તેમના પ્રાસાદમાં જઈને તે પારિજાત વૃક્ષ તેમના આંગણામાં રોપ્યું। વૃક્ષની નીચે જતા બધા લોકો એમના પૂર્વજન્મની વાતો યાદ આવી જતી હતી। તેના ફૂલોની સુગંધથી 12 કોસ સુધીની ભૂમિ સુવાસિત રહેતી હતી। બધા યાદવો તે વૃક્ષની પાસે જઈને જ્યારે પોતાનું મુખ જોયું ત્યારે એ પોતાને દેવાતુલ્ય સમજ્યા। ત્યાર પછી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના 16,000 સ્ત્રીઓ સાથે લગ્ન અને તેમની સંતતિ તથા ઉષા અને અનિરુદ્ધ સાથે લગ્ન। વ્યાસજી કહે છે કે નરકાસુરના સેવકોએ જે હાથી, ઘોડા, રત્ન તથા સ્ત્રીઓને દ્વારકામાં પહોંચાડ્યા હતા, તે બધું શ્રીકૃષ્ણે લઈ લીધું। શુભ મુહૂર્તમાં જનાર્દન નરકાસુરના મહેલમાંથી લાવેલી સમસ્ત કન્યાઓ સાથે લગ્ન કર્યા। એક જ સમયે શ્રીકૃષ્ણ ગોવિંદ અનેક રૂપ ધારણ કરીને તે બધાનું સ્વધર્મ અનુસાર વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું। 16,100 સ્ત્રીઓ હતી, તેથી ભગવાન મધુસૂદને પણ તેટલા જ રૂપ ધારણ કર્યા। દરેક કન્યા એવું સમજતી હતી કે શ્રીકૃષ્ણે માત્ર મારું જ પાણી ગ્રહણ કર્યું છે। જગતની સૃષ્ટિ કરનાર વિશ્વરૂપધારી શ્રીહરિ રાત્રિના સમયે બધી સ્ત્રીઓના પ્રાસાદોમાં નિવાસ કરતા હતા। શ્રીહરિના રૂકમણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા પ્રદ્યુમ્ન વગેરે પુત્રોની ચર્ચા પહેલા જ કરી દેવામાં આવી છે। સત્યભામાએ ભાનુ વગેરે પુત્રોને જન્મ આપ્યો। જામવતીથી સામ વગેરેનો જન્મ થયો। નગ્નજીતીથી ભદ્રવિંદ વગેરે અને શૈબ્યાથી સંગ્રામજીત વગેરે પુત્ર થયા। માદ્રીના ગર્ભથી વૃક વગેરેનો જન્મ થયો। લક્ષ્મણાએ ગાત્રવાન વગેરે પુત્ર પ્રાપ્ત કર્યા। કાલિંદીથી શ્રુત વગેરે ઉત્પત્તિ થઈ। આ પ્રમાણે ભગવાનની અન્ય પત્નીઓના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થયા તે બધાની સંખ્યા 88,800 જેટલી હતી। રૂકમણી નંદન પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને અનિરુદ્ધથી વજ્રનો જન્મ થયો। અનિરુદ્ધ સંગ્રામમાં કદી પાછા પડતા ન હતા, એ બહુ બળવાન હતા। એમણે બલિની પૌત્રી અને બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા। એ લગ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શંકર વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું। તે સમયે શ્રીકૃષ્ણે બાણાસુરના 1000 હાથ કાપી નાખ્યા હતા। મુનિઓએ પૂછ્યું કે બ્રહ્મન, ઉષાના લગ્ન માટે મહાદેવજી અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ કેમ થયું તથા શ્રીહરિએ બાણાસુરની ભુજાઓ શા માટે કાપી નાખી? મહાભાગા, આપા સંપૂર્ણ
વૃત્તાંત તમને કહો. આ સુંદર કથા સાંભળવા માટે અમે બહુ ઉત્સુક છીએ. વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણો બાણાસુરની પુત્રી ઉષાને સ્વપ્નમાં કોઈ પુરુષ આલિંગન કર્યું. ઉષાને તો તે પુરુષ પ્રત્યે અનુરાગ થઈ ગયો. દરમિયાન એની નિંદ્રા તૂટી ગઈ. જાગ્યા પછી તે પુરુષને ન જોવાના કારણે ઉષા ઉત્કંઠિત થઈને બોલી ઉઠી, પ્રિય, તમે ક્યાં ચાલ્યા ગયા? તે સમયે એને લજ્જાનો ખ્યાલ ન રહ્યો. બાણાસુરના મંત્રી કુભાંડની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું. તે તેની સખી હતી. તેણે પૂછ્યું, રાજકુમારી, તમે કોને પોકારી રહ્યા છો? આ સાંભળીને લજ્જિત થઈ ગઈ. મુખેથી એક શબ્દ પણ બોલી ન શકી. ત્યારે ચિત્રલેખાએ તેને બહુ વિશ્વાસ અપાવ્યો અને બધું રહસ્ય તેના મુખેથી કઢાવી લીધું. ચિત્રલેખાને જ્યારે વાસ્તવિકતાની ખબર પડી ત્યારે ઉષાએ તેને કહ્યું કે પાર્વતી દેવી મને આજ પ્રમાણે પતિની પ્રાપ્તિ થવાનું વરદાન આપ્યું છે. તેથી તમે તે પુરુષની પ્રાપ્તિ થઈ શકે એ માટે જે થઈ શકે તે ઉપાય કરો. ત્યારે ચિત્રલેખાએ એક કપડા પર મુખ્ય દેવતાઓ, દૈત્યો, ગંધર્વો અને મનુષ્યના ચિત્ર દોરીને ઉષાને બતાવ્યા. ઉષાએ ગંધર્વો, નાગો, દેવતાઓ અને દૈત્યોને છોડીને મનુષ્ય તરફ દ્રષ્ટિ કરી. એમાં પણ અંધક અને વૃષવંશી લોકો પર વિશેષ ધ્યાન આપ્યું. શ્રીકૃષ્ણ અને બલરામના ચિત્રોને જોઈને સુંદરી થોડી શરમાઈ. પ્રદ્યુમ્નને જોઈને એણે લજ્જાથી આંખો ફેરવી લીધી. પરંતુ અનિરુદ્ધ પર દ્રષ્ટિ પડતા જ કોણ જાણે એની લજ્જા ક્યાં ચાલી ગઈ. તે એકદમ બોલી બુટી, આજ મારા પ્રિયતમ છે. ઉષાએ આમ કહેવાથી યોગગામિની ચિત્રલેખા એને સાંત્વના આપી દ્વારિકાપુરીમાં ગઈ. એકવાર બાણાસુરે ભગવાન શંકરને પ્રણામ કરીને કહ્યું હતું કે દેવ, યુદ્ધ વિના 1000 ભુજાઓથી મને ભારે વ્યથા થઈ રહી છે. શું કદી એવા યુદ્ધનો અવસર આવશે જ્યારે મારી આ ભુજાઓ સફળ થશે? જો યુદ્ધ ન થાય તો આ ભુજાઓનો શો લાભ? પછી તો આ ભુજાઓ મારા માટે ભારરૂપ જ સિદ્ધ થશે. આ સાંભળીને મહાદેવજીએ કહ્યું કે જે સમયે તારી મયુરના ચિહ્નવાળી ધજા પડી જશે તે સમયે તને તેવું યુદ્ધ પ્રાપ્ત થશે. આ સાંભળીને બાણાસુરને બહુ પ્રસન્નતા થઈ. એ ભગવાન શિવને પ્રણામ કરીને ઘરે ચાલ્યો ગયો. થોડા સમય પછી એની મયુરધ્વજા તૂટીને પડી ગઈ. એ જોઈને તેના હર્ષની સીમા ન રહી. એ દરમિયાન ચિત્રલેખા પોતાના યોગબળથી અનિરુદ્ધને બાણાસુરના ભવનમાં લઈ આવી. અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં ઉષાની સાથે વિહાર કરવા લાગી. આ વાતની અંતઃપુરમાં રક્ષકોને ખબર પડી ગઈ. એમણે દૈત્યરાજને બધી વાત કહી સંભળાવી. બાણાસુરે પોતાના સેવકોને અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપી. પરંતુ શત્રુવીરોનું દમન કરનારા અનિરુદ્ધે લોઢાનું પરીઘ લઈને તે બધાને મારી નાખ્યા. સેવકોના મરાઈ જવાથી બાણાસુર સ્વયં રથ પર આરૂઢ થઈને અનિરુદ્ધનો વધ કરવા તૈયાર થયા. પોતાની શક્તિ હતી ત્યાં સુધી યુદ્ધ કરવા છતાં પણ જ્યારે વીર અનિરુદ્ધે તેને પરાસ્ત કરી દીધો ત્યારે તે મંત્રીની પ્રેરણાથી માયા દ્વારા યુદ્ધ કરવા લાગ્યો. આ પ્રમાણે યદુનંદન અનિરુદ્ધને નાગપાશથી બાંધી લીધા. બીજી બાજુ દ્વારકામાં અનિરુદ્ધની શોધ ચાલી રહી હતી. બધા યાદવો પરસ્પર કહી રહ્યા હતા કે અનિરુદ્ધ ઓચિંતા ક્યાં ચાલ્યા ગયા. તે જ સમયે દેવર્ષિ નારદ દ્વારકા પહોંચ્યા અને તેમણે કહ્યું કે અનિરુદ્ધને બાણાસુર ક્ષોણિતપુરમાં બાંધી રાખ્યો છે. તેમણે યોગવિદ્યામાં નિપુણ યુવતી ચિત્રલેખા પોતાની સાથે લઈ ગઈ હતી. યાદવોને આ વાત પર વિશ્વાસ થઈ ગયો. પછી તે ભગવાન શ્રીકૃષ્ણે ગરુડનું આહ્વાન કર્યું. સ્મરણ કરતાં જ તે આવી પહોંચ્યા. ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને પ્રદ્યુમ્નની સાથે ગરુડ પર આરૂઢ થઈને બાણાસુરના નગરમાં ગયા. પુરીમાં પ્રવેશ કરતી વેળાએ મહાબળી પ્રથમોની સાથે એમનું યુદ્ધ થયું. શ્રીહરિ તે બધાનો સંહાર કરીને બાણાસુરના ભવનની નિકટ ગયા. ત્યાર પછી 3 પગ અને 3 મસ્તકવાળા મહેશ્વર ધ્વરે બાણાસુરની રક્ષા માટે સાંગધનવા શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. તેણે ફેંકેલી ભસ્મના સ્પર્શથી શ્રીકૃષ્ણનું શરીર સંતપ્ત થઈ ગયું અને તેના સ્પર્શ પછી બલદેવજી પણ શિથિલ થઈને પોતાની આંખો બંધ કરી લીધી. આ પ્રમાણે શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ કરી રહેલા મહેશ્વર જ્વર પર તરત જ વૈષ્ણવ જ્વરે આક્રમણ કર્યું અને તેને ભગવાનના શરીરમાંથી બહાર કાઢી મૂક્યો. તે સમયે ભગવાન નારાયણની ભુજાઓના આઘાતથી મહેશ્વર જ્વરને ભારે પીડા થઈ. તે વ્યાકુળ થઈ ગયો. આ જોઈને પિતામહ બ્રહ્માજીએ આવીને કહ્યું કે ભગવાન, અમે ક્ષમા કરો. ભગવાન બોલ્યા, સારું, મેં ક્ષમા કરી દીધો. આમ કહીને તેમણે વૈષ્ણવ જ્વરને પોતાનામાં જ લીન કરી દીધા. ત્યારે મહેશ્વર જરે કહ્યું કે ભગવાન, જે મનુષ્ય આપણી સાથે મારા યુદ્ધનું સ્મરણ કરશે તેઓ જ્વરહીન થઈ જશે. આમ કહીને તે ચાલ્યો ગયો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે 5 અગ્નિઓને જીતીને એમને નષ્ટ કરી નાખ્યા અને દાનવોની સેનાનો રમત માત્રમાં સંહાર કરી નાખ્યો. એ જોઈને બલિકુમાર બાણાસુર આખી દૈત્યોની સેના સહિત ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન શિવ અને કાર્તિકેયજી પણ એમને સાથ આપ્યો. શ્રીહરિ અને શંકર વચ્ચે બહુ ભારે યુદ્ધ થયું. તેમણે પ્રયોજેલા વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રના મારથી પીડિત થઈને સમસ્ત લોક ક્ષુબ્ધ થઈ ગયા. તે મહાયુદ્ધને જોઈને દેવતાઓએ માની લીધું કે સૃષ્ટિનો પ્રલયકાળ આવી પહોંચ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ઝુંભરાસુર દ્વારા શંકરને સ્તબ્ધ કરી દીધા. તે યુદ્ધ પછી છોડીને બગાસા ખાવા લાગ્યા. એ જોઈને દૈત્ય અને પ્રથમગણ ચારે દિશામાં ભાગી ગયા. ભગવાન શંકર પણ બગાસાથી વિવશ થઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયા. તે સમયે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરી ન શક્યા. ગરુડે કાર્તિકેયની ભુજાઓ ગંભીર પ્રહારથી ક્ષત વિક્ષત કરી દીધા. પ્રદ્યુમ્ને પણ પોતાના અસ્ત્રશસ્ત્રોથી તેમને વ્યથિત કર્યા તથા શ્રીકૃષ્ણના હુંકારથી તેમની શક્તિ નષ્ટ થઈ ગઈ. તેથી એ યુદ્ધમાંથી ભાગી ગયા. આ પ્રમાણે જ્યારે મહાદેવજી બગાસા ખાવા લાગ્યા, દૈત્ય સેના નષ્ટ થઈ ગઈ, કાર્તિકેયજી પરાસ્ત થઈ ગયા અને પ્રમથોનો સંહાર થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણ પ્રદ્યુમ્ન અને બલરામજીની સાથે બાણાસુર યુદ્ધ કરવા આવ્યો. સાક્ષાત નંદીશ્વર એના રથના સારથી હતા. મહાપરાક્રમી બલભદ્ર અને પ્રદ્યુમ્ને એક
અનેક બાણોથી બાણાસુરની સેનાને વીંધી નાખી. તે સેના વીરધર્મથી ભ્રષ્ટ થઈને રણભૂમિમાં ભાગવા લાગી. બાણાસુરે જોયું એની સેનાને બલરામજી હળ દ્વારા ખેંચીને મૂસળથી મારે છે અને ભગવાન શ્રીકૃષ્ણ પણ તેને પોતાના બાણોનું નિશાન બનાવે છે. પછી તે શ્રીકૃષ્ણ સાથે ભયંકર યુદ્ધ શરૂ થયું. બંને એકબીજા પર કવચને તોડી નાખનારા તેજસ્વી બાણ છોડવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણે બાણાસુરના બાણોને પોતાના સાયકોથી છિન્ન ભિન્ન કરી નાખ્યા. પછી બાણાસુરે શ્રીકૃષ્ણએ બાણાસુરને ઘાયલ કર્યા. બંને એકબીજાને જીતવાની ઈચ્છાથી પરસ્પર અસ્ત્ર શસ્ત્રની વર્ષા કરી રહ્યા હતા. જ્યારે સઘળા અસ્ત્ર શસ્ત્ર છિન્નભિન્ન થઈ ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે બાણાસુરને મારવાનો નિશ્ચય કર્યો. એમણે સેંકડો સૂર્ય જેવું તેજસ્વી સુદર્શન ચક્ર હાથમાં લીધું અને બાણાસુર પર છોડી દીધું. એ શૂદ્રની ભુજાઓને કાપી નાખવા ઈચ્છતા હતા. શ્રીકૃષ્ણ દ્વારા પ્રેરિત ચક્રે ક્રમશઃ એ અસુરની ભુજાઓને કાપી નાખી. જ્યારે બાણાસુરની ભુજાઓનું વન કપાઈ ગયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેનો નાશ કરવા માટે ચક્ર હાથમાં લીધું. તેઓ તેને છોડવા જ ઈચ્છતા હતા ત્યાં તો ભગવાન શંકર તેમનો મનોભાવ જાણી ગયા. પછી તેઓ તરત દોડીને ભગવાન શ્રીકૃષ્ણ સામે આવી ગયા. તેમણે જોયું કે ભુજાઓ કપાઈ જવાથી બાણાસુરના શરીરમાંથી લોહીની ધારાઓ વહી રહી છે. તેમણે શાંતિપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ, હું આપને જાણું છું. આપ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા અને આદિ અંત રહિત પરબ્રહ્મ છો. આપ જે દેવતા, મનુષ્ય અથવા પશુ પક્ષીની યોનિમાં શરીર ધારણ કરો છો એ આપની લીલા માત્ર છે. આપની ચેષ્ટા દૈત્યોનો વધ કરવા માટે હોય છે. પ્રભુ પ્રસન્ન થાઓ. મેં બાણાસુરને અભયનું વરદાન આપ્યું છે. આપે પણ મારા વરદાનનું સમર્થન કરવું જોઈએ. મારો આશ્રય મળવાથી આ દૈત્ય બહુ વધી ગયો છે. વાસ્તવમાં તો એ આપણો અપરાધી નથી. મેં એને વરદાન આપ્યું હતું, તેથી જ હું એના માટે આપને ક્ષમા માગું છું. ભગવાન શંકરના આ પ્રમાણે કહેવાથી શ્રીકૃષ્ણનું મુખ પ્રસન્ન થઈ ગયું. બાણાસુર પ્રત્યે એમના મનમાં કોઈ દ્વેષ ન રહ્યો. તેમણે શિવજીને કહ્યું કે શંકર, જો તમે આને અભય દાન આપ્યું છે તો આ બાણાસુર ભલે જીવતો રહે. આપના વરદાનનું ગૌરવ રાખવા માટે મેં મારું ચક્ર પાછું લઈ લીધું છે. શંકર, આપ જે અભયદાન આપ્યું તે હું પણ આપું છું. આપ મને આપનાથી અળગો ન જુઓ. જે હું છું તે જ આપ છો અને તે જ આ દેવતા, અસુર તથા મનુષ્ય સહિત સમગ્ર જગત પણ છે. જેમનું ચિત્ત અવિદ્યાથી મોહિત છે તે પુરુષ જ ભેદ દ્રષ્ટિ રાખતા હોય છે. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણ અનિરુદ્ધની પાસે ગયા. એમના જતાં જ નાગપાશનું બંધન ખુલી ગયું. નાગ ભાગી ગયા. ત્યારબાદ પત્ની સહિત અનિરુદ્ધને ગરુડ પર બેસાડીને ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને પ્રદ્યુમ્ન દ્વારકાપુરીમાં આવ્યા. ત્યાર પછી આવે છે પૌંડ્રકનો વધ અને બલરામજી દ્વારા હસ્તિનાપુરનું આકર્ષણ. મુનિઓએ કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણે માનવ શરીર ધારણ કરીને બહુ મોટું પરાક્રમ કર્યું. જેમ તેમણે લીલાપૂર્વક જ ઇન્દ્ર, મહાદેવજી તથા સઘળા દેવતાઓને જીતી લીધા. મુનિશ્રેષ્ઠ દેવતાઓની ચેષ્ટાને વિફળ કરનારા ભગવાને બીજા પણ જે કર્મ કર્યા હતા તે બધા અમને કહો. અમને એ સાંભળવાની બહુ ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા કે મુનિવરો, કહું છું. મનુષ્ય અવતારમાં શ્રીહરિએ જે લીલાઓ કરી હતી તેમને આદરપૂર્વક સાંભળો. પુંડ્રકવંશી વસુદેવ નામક એક રાજા હતો. તે ભગવાન વાસુદેવ બનીને બેઠો હતો. કેટલાક અજ્ઞાનથી મોહિત મનુષ્યોએ તેને એવું કહ્યું હતું કે તમે જ આ પૃથ્વી પર વાસુદેવના નામે અવતર્યા છો. તેમની વાતોમાં આવીને તે પોતે પણ પોતાને અવતારી પુરુષ માનવા લાગ્યો. વસુદેવે બનવાની ધૂનમાં એ પોતાને વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયો અને ભગવાન વિષ્ણુના જે ચિહ્ન છે તે બધાને ધારણ કરવા લાગ્યો. એટલું જ નહીં, તેણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે પોતાનો દૂત મોકલ્યો અને તેના મુખેથી શ્રીકૃષ્ણને કહેવડાવ્યું કે ઓ મૂળ, તે જે ચક્ર વગેરે મારા આયુધો અને મારું વાસુદેવ નામ ધારણ કર્યું છે તે બધું શીઘ્ર છોડી દે અને પોતાના જીવનની રક્ષા માટે મારા શરણમાં આવી જાય. આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ હસી પડ્યા અને તે દૂતને કહ્યું કે તમે જઈને રાજા પૌંડ્રકને મારી આ વાત કહો. રાજન, મેં તમારા વચનોનું તાત્પર્ય સારી પેઠે સમજી લીધું છે. હવે તમારે જે કાંઈ કરવું હોય તે કરો. હું મારા ચિહ્નો સાથે તમારા નગરમાં આવીશ અને તમારા જણાવ્યા અનુસાર તે ચક્રને તમારા ઉપર છોડીશ. એમાં સહેજ પણ સંદેહ નથી. તમે જે આજ્ઞાપૂર્વક આવવાનો આદેશ આપ્યો છે તેનું હું વિના વિલંબે પાલન કરીશ. કાલે સવારે તમારી પુરીમાં પહોંચી જઈશ. તમારે ત્યાં આવીને હું તે કાર્ય કરીશ. તે પછી તમારાથી કોઈ ભય રહેશે નહીં. શ્રીકૃષ્ણની વાત સાંભળીને દૂતો ચાલ્યો ગયો. ભગવાને ગરુડનું સ્મરણ કર્યું. ગરુડ તરત આવી પહોંચ્યા. ભગવાન તેમના પર બેસીને પૌંડ્રકના નગરમાં ગયા. શ્રીકૃષ્ણના આક્રમણની વાત સાંભળીને કાશીરાજ પોતાના સમસ્ત સેના સાથે પૌંડ્રકની સહાયતા માટે આવી ગયા. ત્યાર પછી પોતાની અને કાશીરાજની વિશાળ સેના લઈને પૌંડ્રક, વસુદેવ શ્રીકૃષ્ણનો સામનો કરવા માટે ગયા. ભગવાને દૂરથી જ જોયું કે પૌંડ્રક એક વિશાળ રથ પર બેઠા છે. તેણે પોતાના હાથમાં કૃત્રિમ શંખ, ચક્ર અને ગદા લઈ રાખ્યા છે. એક હાથમાં કમળ પણ છે. ગળામાં વનમાળા છે. જગ્યાએ એક બહુ મોટી હાર લટકી રહ્યો છે. શંખધનુષ્ય જેવું એક ધનુષ્ય પણ છે. રથ પર ગરુડના ચિહ્નવાળી એક ધજા ફરકી રહી છે અને તેની છાતીમાં શ્રીવત્સનું કૃત્રિમ ચિહ્ન પણ બનાવેલું છે. તેણે મસ્તક પર મુગુટ, કાનોમાં કુંડળ અને શરીર પર પીતાંબર ધારણ કરેલું છે. તેને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ગંભીર વાણીથી ભાવથી હસ્યા અને તેની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. શાંખધનુષ્યમાંથી છૂટેલા બાણોથી, ગદાથી અને ચક્રના મારથી તેમણે કાશીરાજની સેનાનો સંહાર કરી નાખ્યો અને પોતાના જેવા ચિહ્નો ધારણ કરનારા અજ્ઞાની પૌંડ્રકને કહ્યું કે પૌંડ્રક, તમે જે દૂત દ્વારા મને કહેવડાવ્યું હતું કે તમે પોતાના ચિહ્નો છોડી દો, તેથી હવે હું તમારા આદેશનું પાલન કરું છું. લો, આ ચક્ર છોડ્યું, આ ગદા છોડી અને આ ગરુડને પણ છોડ્યો. તમે તમારી ધજા પર આરૂઢ થઈ જા. આમ કહી ભગવાને પોતાની
છોડેલા ચક્ર વડે પૌંડરકને વિદીર્ણ કરી નાખ્યો. ગદાના પ્રહારથી અને પૃથ્વી પર પાડી દીધો અને ગરુડે પૌંડરકના બનાવટી ગરુડને પણ તોડી ફોડી નાખ્યો. પૌંડરકના મરાઈ જવાથી ત્યાં હાહાકાર મચી ગયો. પછી કાશીરાજ પોતાના મિત્રને બદલે લેવા માટે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણે શાંગ ધનુષ્ય દ્વારા છોડેલા બાણોથી કાશીરાજનું મસ્તક કાપીને કાશીપુરીમાં ફેંકી દીધું. આ કાર્ય ત્યાંના લોકો માટે મહાન વિસ્મયનું કારણ બન્યું. આ પ્રમાણે પૌંડરક અને કાશીરાજને સેવકો સહિત મારીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ચાલ્યા આવ્યા અને ત્યાં સ્વર્ગલોકની જેમ વિહાર કરવા લાગ્યા. મુનિઓએ કહ્યું કે મુનિ, હવે અમને પરમ બુદ્ધિમાન બલરામજીના શૌર્ય અને પરાક્રમનું વૃત્તાંત સાંભળવાની ઈચ્છા છે. આપ તેનું જ વર્ણન કરો. વ્યાસજી બોલ્યા કે મુનિઓ, બલરામજી આ પૃથ્વીને ધારણ કરનારા સાક્ષાત ભગવાન શેષનાગ છે. તેમનો મહિમા અનંત છે. તેઓ અપ્રમેય છે. તેમણે જે કાર્ય કર્યું તેનું વર્ણન કરું છું, સાંભળો. દુર્યોધનની પુત્રી કુમારી લક્ષ્મણા સ્વયંવરમાં જઈ રહી હતી. તે સમયે જાંબવતીના પુત્ર વીરવર સાંબે તેને બળપૂર્વક હરી લીધી. તે જોઈને મહાપરાક્રમી કર્ણ, દુર્યોધન, ભીષ્મ અને દ્રોણ વગેરે બહુ ક્રોધિત થયા. તેમણે સામને યુદ્ધમાં જીતીને કેદ કરી લીધો. આ સાંભળીને બધા યાદવોએ દુર્યોધન વગેરે પર બહુ ક્રોધિત થયા અને તેમનો વિનાશ કરી નાખવાની ભારે તૈયારી કરી. ત્યારે બલરામજી યાદવોને રોકીને કહ્યું કે હું એકલો જ કૌરવને ત્યાં જાઉં છું. તેઓ મારા કહેવાથી સામને છોડી દેશે. ત્યાર પછી બલરામજી હસ્તિનાપુરમાં જઈને નગરની બહાર ઉદ્યાનમાં રોકાયા. નગરમાં ન ગયા. બલરામજીના આવ્યાની જાણ થતાં દુર્યોધન વગેરે કૌરવો એમને ગાયો, અર્ધ્ય અને જળ ભેટ આપ્યા. એ બધાનો વિધિપૂર્વક સ્વીકાર કરીને બલરામજીએ કૌરવને કહ્યું કે રાજા ઉગ્રસેનની આજ્ઞા છે કે તમે સામને સત્વરે છોડી દો. બલદેવજીની વાત સાંભળીને ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન વગેરેના ક્રોધની સીમા ન રહી. રાજા બાહલિક વગેરે પણ ગુસ્સે થઈ ગયા. તેમણે યદુકુળને રાજ્યથી વંચિત જાણીને બલરામજીને કહ્યું કે બલદેવ, તમે આ કેવી વાત કરો છો? આવો કોણ યદુવંશી છે જે કૌરવોને આજ્ઞા આપશે? જો ઉગ્રસેન પણ કૌરવોને આજ્ઞા આપે ત્યારે એમને રાજાઓને યોગ્ય શ્વેત છત્ર ધારણ કરવાનો શો લાભ? તેથી તમે પાછા જાઓ. સાંબે અન્યાયભર્યું કાર્ય કર્યું છે. તેથી તમારે કે ઉગ્રસેનના કહેવાથી અમે તેને છોડી શકતા નથી. અમે સૌ યાદવોના માનનીય છે. કુકુર અને અંધક વંશોના લોકો સદા અમને પ્રણામ કર્યા કરતા હતા. હવે તેઓ એવું ન કરતા હોય તો ઠીક છે, પરંતુ સ્વામીને સેવક તરફથી આ આજ્ઞા આપવાની વાત કેવી? અમે તમને બધાને અમારા સમાન ગણીને આસન ભોજન આપીને જે સન્માનિત કાર્ય છે તેનાથી તમારો અહંકાર વધી ગયો છે. આમાં તમારો શો દોષ? એમ જ પ્રેમવશ નીતિનું ઉલ્લંઘન કર્યું. બલરામ, અમે તમારા માટે જે અર્ધ્ય નિવેદિત કર્યા છે તેમાં માત્ર પ્રેમ જ કારણ છે. અમારા કુળ તરફથી તમારા કુળને અર્ધ્ય આપવો કદાપી ઉચિત નથી. આ પ્રમાણે કહીને કૌરવ ચૂપ થઈ ગયા. એમણે શ્રીકૃષ્ણના પુત્રને બંધનમાંથી મુક્ત ન કર્યો. આ વિષયમાં બધા કૌરવોનો એકમત હતો. તેઓ બધા જ બલરામજીને ત્યાં મૂકીને હસ્તિનાપુરમાં ચાલ્યા ગયા. કૌરવો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી બલરામજીને ભારે ક્રોધ થયો. તેઓ એકાએક ઊભા થઈ ગયા અને એમના પગની એડીના આઘાતથી પૃથ્વી ફાટી ગઈ. તેઓ પોતાની ગર્જનાથી સઘળી દિશાઓને ગુંજવીને ધ્રુજાવા લાગ્યા. એ આંખો લાલ અને ભ્રુકુટી વક્ર કરીને બોલ્યા કે અહો, આ સારહીન દુરાત્મા કૌરવોને પોતા રાજા હોવાનો આટલો અહંકાર શું છે? શું કૌરવો સમ્રાટ પદના અધિકારી છે? અમારું પ્રભુત્વ શું અલ્પ સમય માટે છે? કેવી વાત છે કે આ મહારાજ ઉગ્રસેનની ઉથાપવા યોગ્ય આજ્ઞાને પણ માનતા નથી. દેવતાઓ અને ધર્મ સહિત સચિપતિ ઇન્દ્ર પણ એમની આજ્ઞાથી પ્રતીક્ષા કરે છે. ઇન્દ્રની સુધર્મા સભામાં આ સમયે સદા મહારાજ ઉગ્રસેન જ વિરાજે. આ કૌરવનું સિંહાસન તો સેંકડો મનુષ્યોને એઠવાડ છે. એના પર તેમને સંતોષ છે, ધિકાર છે એમને. આજથી ઉગ્રસેન સમસ્ત રાજાઓના રાજા બનીને રહે. હવે હું આ પૃથ્વીને કૌરવ વિહણી કરીને દ્વારકાપુરીમાં પાછો જઈશ. કર્ણ, દુર્યોધન અને દ્રોણ, ભીષ્મ, બાહલિક, દુશાસન, ભૂરી, ભૂરિશ્રવા, સોમદત્ત, સોલ તથા અન્ય કૌરવોને એમના હાથી, ઘોડા અને રથ સહિત મારી નાખીશ. અને વીરવર સામને એની પત્ની સાથે દ્વારિકાપુરીમાં લઈ જઈને ઉગ્રસેન વગેરે બંધુ બાંધવોના દર્શન કરીશ. અથવા દેવરાજ ઇન્દ્રની પ્રેરણાથી અમારે શીઘ્ર પૃથ્વીનો ભાર ઉતારવાનો છે. તેથી સમસ્ત કૌરવો સહિત તેમના હસ્તિનાપુર નગરને હમણાં જ ગંગામાં નાખી દઉં છું. આમ કહીને ક્રોધથી લાલ આંખો કરીને બલભદ્રજીએ પોતાનું હળનું મુખ નીચું કર્યું અને હસ્તિનાપુરના કિલ્લામાં મૂળમાં ઘુસાડી ખેંચ્યું. આથી સંપૂર્ણ હસ્તિનાપુર એકાએક ડગમગી ગયું. આ જોઈને બધા કૌરવો વ્યાકુળ થઈને હાહાકાર કરવા લાગ્યા અને બલરામજીને આવીને કહેવા લાગ્યા કે મહાબાહુ રામ, રક્ષા કરો, ક્ષમા કરો. મત્સલ્યાધ પોતાનો ક્રોધ શાંત કરો અને અમારા પર પ્રસન્ન થાઓ. બલરામ, આ પત્ની સહિત સાંબ આપની સેવામાં સમર્પિત છે. અમે આપનો પ્રભાવ જાણતા નથી. તેથી અમારા દ્વારા આપનો અપરાધ થયો છે. માટે હવે કૃપાપૂર્વક એને ક્ષમા કરો. આમ કહીને કૌરવોએ પત્ની સહિત સામને બલભદ્ર સામે લાવીને ઊભો કરી દીધો. ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય વગેરે બલરામને પ્રણામ કરીને મીઠા શબ્દો બોલવા લાગ્યા. ત્યારે બળવાનોમાં શ્રેષ્ઠ બલરામે કહ્યું કે સારું, મેં ક્ષમા આપી દીધી. આજે પણ હસ્તિનાપુર ગંગા તરફ જે થોડું નમેલું દેખાય છે એ બળવાન અને શૂરવીર બલરામજીનો જ પ્રભાવ છે. ત્યાર પછી કૌરવોએ બલરામ સહિત સામનું પૂજન કરીને ઘણા દહેજ અને નવવધૂની સાથે એમને દ્વારકાપુરીમાં મોકલી દીધા. ત્યાર પછી આવે છે દ્વિવિધનો વધ, યદુકુળનો સંહાર, અર્જુનનો પરાભવ અને પાંડવોનું મહાપ્રસ્થાન.
વ્યાસજી કહે છે કે મુનિઓ, બળશાળી ભગવાન બલરામજીએ જે અન્ય પરાક્રમ કર્યું હતું તે પણ સાંભળો. દ્વિવિધ નામે પ્રસિદ્ધ એક મહાપરાક્રમી વાનર હતો, જે દેવદ્રોહી દૈત્યપતિ નરકાસુરનો મિત્ર હતો. એણે દેવતાઓ સાથે શત્રુતા કરી લીધી હતી. એ કહેતો હતો કે શ્રીકૃષ્ણે દેવતાઓના કહેવાથી જ નરકાસુરનો વધ કર્યો છે, તેથી હું બધા દેવતાઓથી આનો બદલો લઈશ. આવો નિશ્ચય સાથે તે યજ્ઞોનો વિધ્વંસ અને મૃત્યુલોકનો વિનાશ કરવા લાગ્યો. અજ્ઞાનથી મોહિત હોવાના કારણે તેણે સાધુ પુરુષોની મર્યાદા તોડી નાખી અને દેહધારી જીવોનો સંહાર શરૂ કરી દીધો. તે ચંચળ વાનર દેશ, નગર અને ગામોમાં આગ ચાંપવા લાગ્યો. ક્યાંક મોટા પર્વત નાખીને ગામોને કચડી નાખતો હતો, પર્વતો ઉખાડીને સમુદ્રના જળમાં નાખી દેતો હતો અને સ્વયં પણ સમુદ્રમાં ઘૂસીને એનું મંથન કરતો હતો. આના કારણે સમુદ્ર ખળભળીને પોતાની સીમા ઓળંગીને આગળ વધી જતો તથા કિનારા પર વસેલા ગામ અને નગરોને ડૂબાડી દેતો હતો. આ વાનર ઈચ્છાનુસાર વિશાળ રૂપ ધારણ કરીને ખેતી નષ્ટ કરતો હતો. એ દુરાત્મા સમગ્ર જગતની વિરુદ્ધ કાર્ય આરંભ કરી દીધું હતું. ક્યાંક કોઈ સ્વાધ્યાય કે વશટકારની પ્રવૃત્તિનું નામ પણ લેતું ન હતું. એના દ્વારા લોકો બહુ ત્રસ્ત થઈ ગયા હતા. એક દિવસ રેવત પર્વતના ઉદ્યાનમાં બલભદ્રજી અને મહાભાગા રેવતીજી વિહાર કરી રહ્યા હતા. તેમની સાથે બીજી પણ સુંદર સ્ત્રીઓ હતી. બલભદ્રજી રમણીઓમાં મધ્યમાં વિરાજમાન હતા અને તે સ્ત્રીઓ તેમનું સુયશનું ગાન કરી રહી હતી. તે સમયે દ્વિવિધ પણ ત્યાં આવ્યો અને તેમની સામે ઊભો રહીને તેમની નકલ કરવા લાગ્યો. તે દુષ્ટ વાનર તે યુવતીઓની સામે જોઈને જોર જોરથી હસવા લાગ્યો. એ જોઈને બલભદ્રજીએ ક્રોધપૂર્વક એને ધમકાવ્યો, પરંતુ તેમની પરવા કર્યા વિના એ કિલકારીઓ કરવા લાગ્યો. ત્યારે બલભદ્રજીએ બહુ ક્રોધપૂર્વક પોતાનું મૂછળ હાથમાં લીધું. સામે વાનરે પણ એક શિલા ઉપાડી લીધી અને તે શિલા બલભદ્રજી પર ફેંકી, પરંતુ તેમણે મૂછળ દ્વારા તે શિલાના 1000 ટુકડા કરી નાખ્યા. દ્વિવિધે બલરામજીના મૂછળનો વાર બચાવીને એમની છાતીમાં જોરથી મુક્કો માર્યો. પછી બલરામજીએ પણ ક્રોધપૂર્વક મુક્કાનો એના માથા પર પ્રહાર કર્યો, તેથી તે લોહી ઓગતો નિર્જીવ થઈને પૃથ્વી પર પડી ગયો. જ્યારે તે ભૂમિ પર પડ્યો ત્યારે તેના શરીરના આઘાતથી તે પર્વત શિખરોના સેંકડો ટુકડા થઈ ગયા. તે જાણે તેના પર વજ્ર પડ્યું હોય. તે સમયે દેવતાઓ બલરામજી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને તેમની બહુ પ્રશંસા કરી. તેઓ બોલ્યા કે પ્રભુ, આપે બહુ સુંદર કાર્ય કર્યું. આ દુષ્ટ વાનર દૈત્યોનો સહાયક હતો. આના કારણે આખું જગત સંકટમાં હતું. સૌભાગ્યની વાત છે કે સદાને માટે મરાઈ ગયો. આ પ્રમાણે આ પૃથ્વીને ધારણ કરનારા પરમ બુદ્ધિમાન બલરામજી અનેક અદ્ભુત પરાક્રમ છે, જેમની કોઈ ગણના નથી. આગળની કથા આવતીકાલે.